લાકડીઓની જગા સતરીઓએ લીધી આગાહી કરે અંબાલાલ એમ વાત ના હોય બીજી લાકડીઓની જગા સતરીઓએ લીધી આગાહી કરે અંબાલાલ। તો મારા ભાઈઓ અને બહેનો આ ગીત સાંભળ્યા પછી તો કાયદેસર અંબાલાલ પટેલ પોતે ગુસ્સે થઈ ગયા કે ભાઈ મારું આવું તો ગીત ન બનાવો। હવે તમને ખબર છે કે આખા ગુજરાતમાં જે સાચાઈ આગાહી કરતા હોય ને એ છે મિત્રો અંબાલાલ પટેલ। અંબાલાલ પટેલને એક પણ આગાહી ખોટી નથી ગઈ ભાઈ। એમને વિજ્ઞાન જાથા ગણવામાં આવે છે, લોકો એમને ભગવાન ગણે ભાઈ કે જો તમારે લગ્ન લેવા હોય તો સૌથી પહેલાં અંબાલાલ કાકાને મળી લેજો, ન કે પછી એવું ન થાય કે તમારા લગ્ન બગડે, વરસાદ આવી જાય। મિત્રો તમારે નાનાથી નાનું કામ હોય ને તો કે અંબાલાલ પટેલને પહેલાં પૂછજો કે વરસાદ આવવાનો છે કે નથી આવવાનો। કેમ કે તમે વિચારો સાહેબ આ ગુજરાતના લોકોને કેટલો બધો વિશ્વાસ હશે અંબાલાલ કાકા ઉપર કે સાહેબ એમના ગીતો પણ બનાવવા માંડ્યા। એટલું જ નહીં, ખાલી અંબાલાલ કાકા એમ કહે ને કે ભાઈ આ તારીખે વરસાદ આવશે તો લોકો એના 10 દિવસ પહેલાં કામે લાગી જાય ભાઈ કે આ કામ આપણે આની પહેલાં પતાવી દેવાનું। કેમ કે અંબાલાલ પટેલ બોલ્યા એટલે ભગવાન બોલ્યા, લોકો એમને ભગવાન જ માને ભાઈ। અને કે અંબાલાલ પટેલની આગે આજ સુધી સાહેબ ખોટી નથી પડી અને એનું નામ એટલે અંબાલાલ પટેલ। હવે અંબાલાલ કાકાનું ગીત અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યું છે ભાઈ। તમને ખબર છે જેનું નામ સોશિયલ મીડિયામાં ચાલે એમના જ વિરોધ થતા હોય, એમના જ ગીતો આપણને સાંભળવા મળતા હોય। એટલે એવી જ રીતે દર્શક મિત્રો અત્યારે અંબાલાલ કાકા પટેલનું એક ગીત અત્યારે સોશિયલ મીડિયાની અંદર ધમાકેદાર વાયરલ થઈ રહ્યું છે। તો સૌથી પહેલાં તમને આ વિડીયો પણ બતાવું, ગીત પણ સંભળાવું અને આ ગીત સાંભળો અને ગીત સાંભળ્યા પછી તમે એમ જ કહેશો કે અંબાલાલ પટેલ ગુસ્સે થાય ને ભાઈ આવું ગીત સાંભળીને। કેમ કે ગુજરાતના લોકો એવા ભાઈ કે કોઈ પણ ગીતની પથારી ફેરવવામાં માસ્ટર માઇન્ડ આપણું ગુજરાત જ કહેવાય ભાઈ। હા, કલાકાર તો આપણા દુનિયામાં ઘણા છે પણ એને અલગ અંદાજમાં ગાવામાં જેટલા પણ કલાકાર હોય આપણા ગુજરાતની અંદર જ છે। ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો। હો લાકડીઓની જગા સતરીઓએ લીધી આગાહી કરે અંબાલાલ એમ વાત ના હોય બીજી લાકડીઓની જગા સતરીઓએ લીધી આગાહી કરે અંબાલાલ એમ વાત ના હોય બીજી।